શ્રી કિષ્કિંધા કાંડ સર્ગ 31। ભયંકર ક્રોધ ધારણ કરીને લક્ષ્મણ રામને કહેવા લાગ્યા કે હે મોટા ભાઈ, મને શંકા છે કે વાનર સુગ્રીવ આપણા સ્નેહ સંબંધને નિભાવી શક્યો નથી. દેવબળથી પ્રાપ્ત થયેલા રાજ્ય સુખને ભોગવવામાં ખૂંપી ગયેલા સુગ્રીવ આપણી મૈત્રીની પ્રતિજ્ઞા ભૂલી ગયો છે. હવે તેના ભાગ્યમાં રાજ્ય સુખ પણ લાંબો સમય નહીં રહે. હે રઘુવીર, તે વાનરને આપની કૃપાથી જ રાજ્ય સુખ અને વૈભવ પ્રાપ્ત થયા છે, તો પણ તે સ્ત્રી સુખમાં અશક્ત થવાથી તમારા ઉપકારનો બદલો વાળવાનું વિચારતો નથી. માટે ભલે તે પણ તેના ભાઈની ગતિને પામે. તેના જેવા દુર્જનને મિત્ર બનાવવામાં આપણે ભૂલ કરી છે. હું મારો ક્રોધ રોકી શકતો નથી. માટે હે ભાઈ, હું આજે જ એ અસત્ય પ્રતિજ્ઞા કરનાર સુગ્રીવને હણીશ. પછી આપણે વાલીના પુત્ર અંગદને સીતાની શોધ કરવાનું કામ સોંપીશું. આમ કહેતા કહેતા લક્ષ્મણ શિલા પર બેઠો હતો ત્યાંથી એકદમ ઊભા થઈ ગયા. તેમનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. ક્રોધને શાંત કરવા માટે રામે કહ્યું, હે લક્ષ્મણ, તારા જેવો ધર્મને મર્મ સમજનારો પુરુષ કદી મિત્રનો વધ કરવાની ઈચ્છા ન કરે. માટે શાંત થા. તારા ક્રોધને વિવેક બળથી દબાવી દે. તેને મળીને મૃદુ ભાષામાં પ્રતિજ્ઞા યાદ કરાવ. મોટા ભાઈની શિખામણ ગ્રહણ કરીને લક્ષ્મણ કિષ્કિંધા નગરી તરફ જવા તૈયાર થયા. મોટા ભાઈ રામને પ્રણામ કરી ધનુષ્ય ધારણ કરીને લક્ષ્મણ ચાલી નીકળ્યા. પોતાના મોટા ભાઈનો મનોરથ હજુ પણ સિદ્ધ કર્યો નથી. આથી લક્ષ્મણનો ક્રોધ ભભૂકી ઉઠ્યો હતો. તેની અસર તેમના ચાલવા પરથી જણાઈ આવી. મોટા ડગ ભરતા તેઓ કિષ્કિંધા નગરી પાસે આવી પહોંચ્યા. વાનરોની નગરી કિષ્કિંધા પર્વતની ખીણમાં આવેલી હતી અને તેનું વાનરો રક્ષણ કરી રહ્યા હતા. વાનરોના ટોળે ટોળા ફરતા જોઈ મહાત્મા લક્ષ્મણે સુગ્રીવ પ્રત્યેના ક્રોધથી હોઠ ભીસ્યા. વાનરો પણ લક્ષ્મણને આયુધો ધારણ કરીને આવતા જોઈને પર્વત શિખરો અને વૃક્ષો પર ચડી ગયા. અને લક્ષ્મણ જો યુદ્ધ કરે તો તેના પર પ્રહાર કરવાને મોટી મોટી શિલાઓ અને વૃક્ષો પકડીને બેઠા. વાનરોની આવી ક્રિયા જોઈને લક્ષ્મણ ઓર ક્રોધિત થઈ ગયો અને તે કાળ જેવા ભયાનક દેખાવા માંડ્યા. તેમનું રુદ્ર સ્વરૂપ જોઈને વાનરો દૂર દૂર નાસી ગયા અને કેટલાકે લક્ષ્મણ ક્રોધ કરીને આવે છે એવા નગરમાં જઈને સમાચાર આપ્યા. આ સમાચાર સુગ્રીવના અંતઃપુરમાં પહોંચ્યા, પણ સુગ્રીવ તો તારા પાસે અશૌ પીતો બેઠો હતો. આથી તેણે કંઈ ધ્યાન આપ્યું નહીં. આથી સુગ્રીવના અમાત્યોએ સમયને સાચવી લેવાનું વિચાર્યું કે જ્યાં સુધી સુગ્રીવને સાવધ કરી ન શકાય ત્યાં સુધી લક્ષ્મણને આવતા રોકવા જોઈએ. અમાત્યો આજ્ઞા થતાં જ મોટા મોટા બહાદુર વાનર યોદ્ધાઓ નગરની બહાર આવીને ગોઠવાઈ ગયા. આ રીતે નગરીના રક્ષણ કરવા માટે ગોઠવાઈ ગયેલા વાનરોને જોઈને લક્ષ્મણે કાર્યનો વિચાર કર્યો. તેમને સુગ્રીવ પ્રત્યે જે શંકા હતી તે મજબૂત બની અને ક્રોધમાં ઓર વધારો થયો. ક્રોધથી ગુંગવાતા તેમણે લાલ નેત્રો કરી ઝેરી નાગ છંછેડાયો હોય તેમ ફૂફાડા મારવા લાગ્યા. ત્યાં જ વાલીપુત્ર અંગદ બહાર આવ્યો અને તેણે ખીજાયેલા નાગ જેવા લક્ષ્મણને જોયા. તેણે વિચાર્યું કે મારા કાકા સુગ્રીવે શ્રીરામનું કોઈ કામ હજી સુધી કર્યું લાગતું નથી. તે ખરેખર ખેદજનક છે. આથી તેને પસ્તાવો થયો. તે દોડીને લક્ષ્મણ પાસે પહોંચ્યા અને તેમને શાંત કરવા મધુર વચનો કહેવા લાગ્યો. અંગદને આવેલો જોઈને લક્ષ્મણે કહ્યું કે હે વત્સ, તું જલ્દીથી તારા કાકા સુગ્રીવ પાસે જા અને તેમને ખબર આપ કે રામના કામ માટે તેમના નાના ભાઈ મળવા માંગે છે. અગર એને સુખેથી રાજ્ય કરવું હોય તો રામ આગળ લીધેલી પ્રતિજ્ઞાને યાદ કરે. હે અંગદ, મારો સંદેશો કહીને પાછો અહીં આવજે. લક્ષ્મણના આવા ક્રોધભર્યા વચનો સાંભળીને અંગદ ગભરાઈ ગયો અને દીન અવસ્થામાં સમાચાર આપવા પોતાના કાકા પાસે દોડી ગયો. સુગ્રીવ પાસે જઈ નમસ્કાર કરી લક્ષ્મણનો સંદેશો કહી સંભળાવ્યો. પણ કામવશ થયેલા સુગ્રીવે કાંઈ ધ્યાનમાં લીધું નહીં. કિલ્લા પાસે ઊભેલા લક્ષ્મણને જોઈને વાનરો કિકિયારીઓ કરવા લાગ્યા. તેનો અવાજ ઠેઠ અંતઃપુરમાં સંભળાતો હતો. વાનરોની ગર્જનાઓ સાંભળીને સુગ્રીવ એકાએક વ્યાકુળ થઈ ગયો.